ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે। ભાજપ સામે રોષ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજની બહેનોએ પ્રતિક ઉપવાસ કર્યા। શહેરની મિલિટરી સોસાયટીમાં યજ્ઞ યોજવામાં આવ્યો। ક્ષત્રિયોના આંદોલનના ભાગરૂપે કાર્યક્રમ કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ જે છે તે આ ઉગ્ર આંદોલનમાં જોડાઈ મહિલાઓએ ભાજપ વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા લીધી છે। રૂપાલા સાહેબ જે જાહેર મંચ ઉપરથી રાજાઓના બેટી રોટીના વ્યવહાર વિશે બોલ્યા હતા એ માટે થઈ અને અમે ઉગ્ર આંદોલન ઉપર મહિલાઓ ઉપવાસ ઉપર ઉતરા છીએ। આગામી રણનીતિ 7 તારીખ સુધી ચૂંટણી સુધી અમારી સંકલન સમિતિએ જે નક્કી કર્યું છે એ આંદોલન આવું ને આવું સરસ પૂરજોશમાં ચાલુ રહેશે। પ્રતિક ઉપવાસ થકી અમે છે ને આ આહુતિ બહેનો આપી છે આજ એક દિવસ ભૂખા રહીને એવી રીતે। એટલે અમે મોદી સાહેબને કહેવા માંગીએ છીએ કે ભાઈ અમે બહુ રિક્વેસ્ટ કરી કે આપણે રૂપાલા સાહેબની ટિકિટ લ્યો, પાછી લ્યો, પણ આપે લીધી નહીં। અને અમે હવે છે ને મતદાન કરી અને હવે અમે અમારું છે ને ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે ને એ અમે કરી બતાવશું એવી રીતે એટલે હવે મતદાન છે ને એમાં અમારું ભાજપ વિરોધી મતદાન અમારે કરવાનું છે એવી રીતે હવે આ રૂપાલા પરસોત્તમ રૂપાલાભાઈ છે એમની વિરુદ્ધ છે, બાકી અમારે ભાજપ સાથે કોઈ તે નથી, બરોબર। અને પરિણામ જે આવે એની સાથે અમને કાંઈ આ અમારું પરિણામ જ છે, અમારો વિજય જ છે। આપ જોવો જ છો કે મહિના દિવસથી અમારો ક્ષત્રિય સમાજ કેટલું પોતાની શિસ્તતા સાથે લડે છે, બરોબર। એટલે આ અમારો વિજય અમને દેખાઈ ગયો છે। હવે પરિણામ જે આવે ને એની સાથે અમને કાંઈ લાગતું વળગતું